श्रद्धालुओं प्रणाम। हूँ गोयल तुषार मेरा आध्यात्म ओम चैनल में आप सभी श्रद्धालुओं हार्दिक स्वागत करूँ छूँ। આપણે આવ્યા છે વાલારામ બાપાની જગ્યા ગારિયાધાર, જે દરવાજા પાસે આ મંદિર આવેલું છે અને બાપુનું જે આ મંદિર છે એ 200 વર્ષ જૂનું છે। આનો ઇતિહાસ એમ છે કે બાપા ભજન કરતા અને ભગવાન સ્વયં આવીને ભગવાન શ્રી રામ સ્વયં આવીને એના દરેક કાર્યો કરતા, જેમ કે ભજનમાં બેઠા હોય અને બાપા પોતાના કાર્ય કરી જાય, ભગવાન પોતાના કાર્ય કરી જાય અને બાપાને ખબર ન પડે અને જ્યારે જ્યારે ભગવાનને એ ભજતા ગયા અને પોતપોતાના એના કામ બાપાના જે કાર્ય છે એ ભગવાન કરતા ગયા છે। તો આવો મોટો ભક્તિનો ઉત્સાહથી ભક્તોને જે પોતાના હૃદયમાં એ હૃદયસ્થ કરે કે આપણી ચેનલ દ્વારા કે ભજન કરવાથી પ્રભુની હૃદયમાં પ્રસન્નતા મળે છે અને પ્રભુ દુઃખોનો હરનાર છે। તો આવી ચેનલ દ્વારા આપણે એક દરેક શ્રદ્ધાળુઓને સુધી પહોંચાડવામાં આપણે પ્રયત્ન કરીએ કે ભજન અને ભોજન બે સેવા એવી છે કે જે પ્રભુના ચરણો સુધી આપણે પહોંચી શકાય છે। તો ઓમ નમો નારાયણ। આ જે સ્થાન જોઈ રહ્યા છો તે વાલમરામ બાપાનો જગ્યા છે, જે 200 વર્ષ જૂની આ જગ્યા છે। એવું ને એવું બાંધકામ ને એવી જ બાંધકામની જે મજબૂતાઈ છે તે આ 200 વર્ષ જૂનું છે અને વાલમરામ બાપા અહીંયા રહેતા હતા, ભક્તિ ભજન કરતા હતા, સૌ સાથે હળી મળીને રહેતા હતા। ભજન એનું મુખ્ય એનું ઘરેણું હતું। હવે જે જોઈ રહ્યા છો તે વાલમરામ બાપાની દર્શન થાય છે, સાથે ભોજલરામ બાપા છે અને એના ગુરુ વાલારામ બાપાના ગુરુજી ભોજલરામ છે અને બાજુમાં જે છે તે જલારામ બાપા વીરપુરવાળા તેમના ગુરુભાઈ થાય છે, જે આ તમને દર્શનનો લાભ અપાવીએ છીએ। ગારિયાધાર આખું વાલમરામ બાપાની જય સાથે એના નાદ સાથે ગુંજી ઉઠે છે।
જે અમે વાલારામ બાપુની જગ્યાએ આવ્યા છીએ તે બાપુ જે રામ ભક્ત હતા અને રામના અનન્ય ભક્ત હતા અને રામ ભગવાન આવીને ઘણા બાપુના કામ કરી ગયા અને ભક્તિનું એક બહુ મોટો ઉદાહરણ આપી ગયા કે ભક્તો જો શ્રદ્ધા અને ભક્તિ કરે તો ભગવાન એના કામ કરવા અથવા એની જે દુઃખો જે છે એને હરવા પ્રભુ આવે જ છે. તો આવી શ્રદ્ધા અને ભક્તિ અને જે હૃદયમાં જે ઉત્સાહ જે થાય છે પ્રભુ પ્રત્યે, તો એ તમે જે બાપાના જે જીવનના પરચાઓ છે તે ભગવાન સમક્ષ થોડા અમને સાજા કરો અમારી ચેનલ દ્વારા. બાપા ને આજે જન્મ જયંતિ હમણાં અમે જેઠ સુદ બીજના રોજ 200મી જન્મ જયંતિ ઉજવી. બાપા 200 વર્ષ પહેલા જન્મ્યા હતા અને ખૂબ એનું જીવન સમાજ સુધારક તરીકે રહ્યું છે કાયમ. વાલમરામ બાપા પોતે ભક્તિમાં લીન હતા, રામ ભક્ત હતા, પણ એટલા બધા રામ ભક્ત હતા કે ભગવાન ખુદ એને મદદ કરવા આવવું પડતું હતું. એના 2-3 ઉદાહરણ તમને આપું તો આજથી 150-200 વર્ષ પહેલા બાપા દલિતવાસમાં જઈને ભજન ગાતા. ત્યારે એના ઘરના આખા વિરોધ હતું, ગામ આખું વિરોધમાં જતું કે ભાઈ ત્યારે તો છૂતનો કેટલો પ્રશ્ન હતો, ખૂબ મોટો વિષય હતો આ. છતાં બાપા એમ કે ભજન કરવા માટે ગમે બધાને લોહી સરખું છે. એટલે એ વખતે એવું ન માનતા કે આ દલિત છે ને આ સુવર્ણ છે ને આ ઓબીસી છે. એ વખતે એ દલિતવાસમાં જઈને ભજન ગાતા અને બાપાને એને ઘરમાં પૂરી દેતા એના ભાઈ કે તું દલિતવાસમાં જાશો એટલે તને નથી જવા દેવાનું. તો બાપા ઘરમાં પણ બંધ હોય અને દલિતવાસમાં ભજન ગાતા હોય. આ ભગવાન સ્વયં આવીને એનું કામ કરતા હતા. એ વખતે ખૂબ અનેક પરચાઓ છે બાપાના જીવન ચરિત્રની, આખું પુસ્તક અમારું છે. એમાં હું વાત કરું તો આખો દિવસ થાય એટલી વાત છે એમાં, પણ 2-3 મોટી વાત કરું તો બાપા ભક્તિ એટલી બધી કરતા હતા, રામ ભક્ત હતા એટલે કે ખેતરમાં કામ કરતા અને પછી કામ જ્યારે બપોરે પૂરું કરે ત્યારે એને પહેલા ભજન કરે, ભગવાનનું સ્મરણ કરે અને પછી જમવા બેસતા. તો એક વખત એવું બન્યું કે ભાત આવી ગયું હતું, ઘરેથી ભાત આવતું હોય તો એમાં લાડવા આવ્યા હતા. તો બધા જમતા હતા, આ બધાએ જમી લીધું. આ વાલો તો ક્યારે જમવા આવશે, નાશે ધોશે ને ભગવાનનું નામ લેશે ને વાર લાગશે. તો બધા જમવા બેઠા તો લાડવા બધા ખાઈ ગયા, કઈ રહ્યું નહીં જમવાનું પાછળ. તો બધાએ વિચાર કર્યો કે આ વાલા માટે તો કઈ રહ્યું નહીં ને આપણે બધું જમી લીધું. તો એને બધાએ દૂધના લાડવા કરીને મૂકી દીધા કે હવે વાલોને ભલે આખા રાત રહેતા. તો ઈ જયારે જમવા બેઠા ત્યારે લાડવા દૂધના નહોતા, સાચા ઘીના ને ચૂરમાના લાડુ હતા. એટલે ત્યારે બધા ભાઈઓને અને બધાને આશ્ચર્ય થઈ ગયું કે આ ભગવાન ખુદ એની મદદ કરવા આવે છે. અહીંયા આપણે 4 લાલજી મહારાજ જોઈએ છે, એમાંથી આ બીજા નંબરના લાલજી છે એ ખુદ ભગવાને આવીને એમને આપ્યા છે. એ વખતમાં કે ભગવાને એને હથોહથ લાલજી મહારાજ આપ્યા છે આપણને બાપાને. એટલે ખૂબ જૂનું અમારી દેહાણ જગ્યા છે, ચેતન સમાધિ છે અમારી અહીંયા બાપાની, અને કાયમ અમારું હાજરા હજુર કામ કરે છે અને બાપા કાયમ હાજર રહે છે. પણ અમે સમાજ સુધારક તરીકે કોઈ બીજા આડંબરમાં કે એમાં કોઈ માનતા નથી. અમે બાપાના ગુરુ હતા ભોજલરામ બાપા. એ પણ એ વખતમાં ચાપખાઓ બધા બોલતા હતા ને ગાતા હતા. એના બધા ચાપખાઓ છે ને એ સમાજ સુધારક માટેના જ વિષયો ઉપર કવિ તરીકે ચાપખા લખતા હતા. અને ભોજનરામ બાપાના 2 શિષ્ય વાલમરામ બાપા અને જલારામ બાપા. જલારામ બાપા વીરપુરમાં અત્યારે બિરાજમાન છે અને વાલમરામ બાપા ગારિયાધાર. પણ એના પરંપરા એવી જ બધાની રહી કે સાદા સિમ્પલ જીવન, ખૂબ સારું કરવું, ભોજન ચાલુ રાખવું. આ જ વિષય ઉપર એક જ વિચારથી બાપાએ આખું એનું યાદ રાખ્યું છે બધું. જય શ્રી રામ, જય વાલમરામ. રામ, લક્ષ્મણ અને જાનકીજીની જે આ મૂર્તિ છે તે અત્યંત સોહામણી છે અને ભગવાનને એકી ટસે જોઈ રહેવાનું મન થાય એવી છે. તો સીતારામ કહીને આપણે હવે જ્યાં વાલમરામ બાપા જ્યાં રહેતા હતા, જ્યાં તે ભજન કરતા હતા, તે રૂમ, તે ઓરડો આપણે હવે જઈને દર્શનનો લાભ લઈએ. તો હવે જે રૂમ બતાવે છે તે વાલમરામ બાપાનું ભજન સ્થાન છે. ત્યાં વાલમરામ બાપા રહેતા હતા અને ભજન કરતા હતા, જે બાપાને નિશાની રૂપે અહીં રાખવામાં આવ્યા છે. ભોજલરામ બાપા એ તેમના ગુરુ અને જલારામ બાપા તેમના ગુરુભાઈ હતા.
તો હવે સીતારામનો નાદ કહીને આપણે હવે જે બાપાના જે પરચાઓના જે ચિત્રો છે તે આપણે જોઈશું અને આપણા જીવનમાં પણ ભક્તિ ભાવ અને શ્રદ્ધા બની રહે, ઉત્સાહથી બની રહે, નિરાશાના વાદળો પ્રભુ હરી લે અને જ્ઞાન વૃદ્ધિથી આપણા ચિત્તમાં શુદ્ધિ મળે અને પ્રભુનું ભજન કરતા રહીએ. આ જે ચિત્રો જે છે તેનાથી પ્રેરણા લઈએ કે આપણે પણ ભજન કરીએ અને પ્રભુને યાદમાં આપણે આપણા જીવનને ડૂબાડી દઈએ કે પ્રભુ આપણે ઉપર પ્રસન્ન થાય. તો વાલારામ બાપાને પ્રભુ એટલા બધા પ્રસન્ન થયેલા હતા તે પોતાના કાર્યોમાં પ્રભુ જોડાઈ જતા હતા. જે વાલારામ બાપાને જીવનમાં એક બહુ મોટી જીવનની એક બહુ મોટી શીખ મળી જાય છે આપણને કે પ્રભુ ભજન કરવાથી મોટું કાર્ય પણ થઈ શકે છે અને મોટી નિરાશા પણ હોય તો તે નિરાશા પર પ્રભુ હરી લે છે, સંકટ હરે છે, દુઃખ હરે છે. પ્રભુ પોતાના ભક્તોના કાર્ય કરે છે. તો હવે જય વાલમરામ બાપા અને રામ લક્ષ્મણ જાનકીજીની સદા જય.